ચાલો આગળ વધીએ 13.3 માં દાખલા નંબર 5 જેની ઊંચાઈ 8 મીટર હોય જોજો થોડો સમજવામાં અઘરો પડે એવો દાખલો છે ઊંચાઈ 8 મીટર હોય અને ત્રિજ્યા 6 મીટર હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા 3 મીટર પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે હવે જો હા હજી એક વસ્તુ એડ કરેલી છે કે કાપ કૂપમાં લગભગ 20 સેમી વધારાની તાડપત્રી વપરાય છે હવે કેવા શું માંગે સાંભળો એમ કહે છે કે એક તંબુ બનાવવાનો છે ઈ તંબુ બનાવવા માટે હાઈટ કેટલી જોવે છે એને 8 મીટર અને ત્રિજ્યા કેટલી જોવે છે 6 મીટર અને ઈ શંકુ આકારનો તો છે જ તે તો હવે માની લો કે ઈ શંકુ બનાવે છે તો કઈ ડાયરેક્ટ તો શંકુ જેવું તો હોય નહીં પહેલા શું હોય તો કે એક સરસ મજાનો તાડપત્રી જેવો પટ્ટો હોય ને ઈ પટ્ટામાંથી શંકુ બનાવવાનું એટલે શું છે તો કે ઈ પટ્ટામાં લંબચોરસ આકારનો જો ઈ પટ્ટો એમાં લંબાઈ હોવાની અને પહોળાઈ હોવાની તો કહેવાનો મતલબ એમ છે કે ઈ જેટલી લંબાઈ અને પહોળાઈનો પટ્ટો હોય છે એનું જે ક્ષેત્રફળ હશે ઈ જ એમાંથી બનતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય હા પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે એની લંબાઈમાં થોડોક ઘટાડો થશે કેમ તો કે તમને ખબર છે કે કોઈ પણ આખી લાંબી તાડપત્રી હોય એમાંથી કોઈ પણ શંકુ આકારનો પદાર્થ બનાવવામાં આવે તો એની સિલાઈમાં અથવા કાપકૂપમાં થોડુંક તાડપત્રી છે એ ખસી જશે અથવા તો થોડીક એમાંથી બાદ કરવી પડશે કેમ તો કે કાપકૂપમાં એમાં એનો વધારાનો ભાગ જશે એ માટે તો પહેલા આપણે શું કરશું તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતી લઈશું એના માટે તો કે ત્રિજ્યા અને ઊંચાઈ જોડે ત્રિજ્યા છે યસ સોરી ઊંચાઈ નહીં શું જોશે ત્રાસી ઊંચાઈ પણ આપણને અહીંયા શું આપેલું છે ઊંચાઈ તો સૌથી પહેલા આપણે કેવું કામ કરવું પડે ત્રાસી ઊંચાઈ ગોતવાનું તો પહેલા આપણને શું આપેલું છે તો કે ઊંચાઈ આપેલી છે કેટલી છે 8 મીટર ત્યારબાદ આપણને શું આપેલું છે ત્રિજ્યા તો કે ત્રિજ્યા કેટલી છે 6 મીટર હવે આપણે શું કરવાનું તો કે l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ તો r શું છે તો કે 6 આખા કૌંસનો વર્ગ h 8 આખા કૌંસનો વર્ગ 6 નો વર્ગ શું થશે 36 8 નો વર્ગ શું થશે 64 36 ને 64 કેટલા થશે તો કે 100 અને 100 નું વર્ગમૂળ એટલે 10 મીટર અહીંયા તમારે મીટર વર્ગ લખવાનું નથી કેમ કે આપણે ક્ષેત્રફળ નથી ગોતતા માત્ર એક જ ડાયમેન્શનની વાત થાય છે આ જે જવાબ છે શેનો છે તો કે ત્રાસી ઊંચાઈ ક્લિયર હવે શું કરશું આપણે તો કે પહેલા હું શંકુની વક્ર સપાટી ગોતીશ બરાબર શું કરીશ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાય rl થાય યસ પાય એટલે તો કે 22/7 ત્રિજ્યા કેટલી છે આપણી પાસે ત્રિજ્યા કેટલી છે 6 ત્રાસી ઊંચાઈ કેટલી છે તો કે 10 સોરી અત્યાર સુધી આપણે બધા મોટા ભાગના દાખલામાં પાયની કિંમત 22/7 જ લીધેલી છે પણ અહીં ચોખવટ કરેલી છે કે પાયની કિંમત આપણે શું લેવાનું છે તો કે 3.14 એટલે કે 314/100 હવે તમારે અહીંયા માત્ર એક જ છેદ ઉડાડવાનો છે આ 10 દાન 100 થશે હવે અહીંયા ભલે છેદ ઉડે 3 દુ 6 ને 5 દુ 10 થાય 157 દુ 314 થાય પણ એવું નથી કરવાનું આપણે પહેલા આ બેને ગુણી નાખવી 314 ગુણ્યા 6 કરો એટલે 6 ચોક 24 2 6 એકા 6 ને 2 8 6 તેરી 18 છેદમાં 10 છે એટલે અહીંયા પોઈન્ટ આવી જશે એટલે કે આનો ફાઇનલ આન્સર થશે 188.4 મીટર વર્ગ હવે મીટર વર્ગ આવશે કેમ તો કે આ એનું ક્ષેત્રફળ છે અહીંયા સુધી સમજાવો હવે થોડુંક મગજનું દહીં થાય એવી વાત આવશે કે હવે શું કરવાનું છે સાંભળો જે શંકુ આકારનો તંબુ બનાવેલો છે ઈ તંબુ પહેલા તાડપત્રી સ્વરૂપે હતો સમજાય છે ને તો તાડપત્રી કેવી હોય તો કે લંબચોરસ લંબચોરસ જ હોય ને તો એમાં લંબાઈ હોવાની અને પહોળાઈ હોવાની એટલે કે ઈ લંબચોરસનું ક્ષેત્રફળ ગણો કે શંકુ આકારના તંબુનું ક્ષેત્રફળ ગણો બે કેવું થશે સરખું પણ ક્યારે જ્યારે ઓલી વધારાનો ભાગ છે એ કાઢી નાખવામાં આવે ત્યારે
કારણ કે જ્યારે તંબુ બનાવેલો હોય છે ત્યારે વધારાનો ભાગ એડ કરેલો નહીં હોય, પણ જ્યારે આપણે અહીંયા તાળપત્રીની વાત કરી છે ત્યારે વધારાનો ભાગ ગણેલો છે. તો મારે બેયના ક્ષેત્રફળને સરખા કરવા હોય તો હું શું કરીશ, તો કે જે તાળપત્રીની લંબાઈ છે એમાંથી હું 20 સેમી બાદ કરી દઈશ, પછી ક્ષેત્રફળ ગોતો. ઈ ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે કેવું થશે, એક્ઝેક્ટ સેમ. ક્લિયર? તો હવે શું કરશું આપણે, તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઈ જ તે તાળપત્રીનું ક્ષેત્રફળ થશે. હજી છેલ્લી વાત સમજાવું છું, સાંભળો. શું? શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં જેટલી તાળપત્રી વપરાણી છે એનું ક્ષેત્રફળ આ તાળપત્રી લંબચોરસ છે એ બેનું સરખું ક્યારે થશે, તો કે અહીંયા હું લંબાઈ કેટલી ઓછી કરી દઈશ, તો કે જે કાપકૂપમાં ભાગ્યો એટલી. કેટલી છે? 20 સેમી. તો અહીંયા પહેલા આપણે એક પ્રોસેસ કરવી કે તાળપત્રીની કાપકૂપ કર્યા બાદની લંબાઈ. તો હવે એક વસ્તુ સમજો, અહીંયા આપણી પાસે તાળપત્રી કેવી છે, લંબચોરસ. તો એનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ થાય. પહોળાઈ આપણી પાસે છે, યસ કીધું છે, જો તેવા શંકુ આકારના તંબુ બનાવવા 3 મીટર પહોળી. તો આપણે ગોતી શું રહ્યા છે, ઈ તાળપત્રીની લંબાઈ. ઓકે, લંબાઈ ખબર નથી એટલે આપણે ધારી લઈએ કે માની લો કે એની લંબાઈ L હોય, તો ઈ L માંથી મારે કેટલા બાદ કરવાના થાય, 20 સેમી. પણ બધા એકમ જો શેમાં આપેલા છે, મીટરમાં. તો મારે 20 સેમી ને મીટરમાં ફેરવા હોય તો હું શું કરીશ, 20 ભાગ્યા 100, એક એક બિંદુ ઉડાડી દો એટલે 0.2 મીટર થાય. તો અહીંયા L - 0.2 એટલે કે તાળપત્રીમાં કાપકૂપ કર્યા બાદ કેટલી લંબાઈ થશે, તો કે L - 0.2. ક્લિયર? ઓકે, હવે એનો અહીં ઉપયોગ કરશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે આપણી પાસે છે 188.4. પછી તો કે તાળપત્રીનું ક્ષેત્રફળ, તાળપત્રી કેવી છે, લંબચોરસ. તો એનું ક્ષેત્રફળ શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ લંબાઈ કઈ લેવાની, તો કે L - 0.2. પહોળાઈ કઈ લેવાની, તો કે પહોળાઈ તો આપેલી જ છે, એક જ છે, 3. હવે શું કરશું, તો કે પહેલા 3 ને છેદમાં આવવા દેવા પડે. યસ, 188/4 3 ગુણ્યા 10. સમજાણો ને? શું થયું, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે મેં છેદમાં 10 લખેલા છે, અને આ કૌંસ અને 3 વચ્ચે શેનો સંબંધ છે, તો કે ગુણાકારમાં. તો આની પર આવશે તો શું થઈ જશે, ભાગાકાર. L - 0.2. તો હવે જુઓ, અહીંયા તમારે કેવી રીતે વિચારવાનું. માની લો કે તમે આ ચેક કરો છો કે 1884 છે એ 3 વડે વિભાજ્ય છે કે નહીં. તો તમે કેમ ચેક કરશો, આ બધી સંખ્યાનો સરવાળો કરો. 8 ને 4 12 ને 8 20 ને 1 21. તો 21 છે એ 3 ના ઘડિયામાં આવે. હા બસ, તો 21 3 ના ઘડિયામાં આવતી હોય તો 1884 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો. તો એનો મતલબ એમ થયો કે તમે 1884 ભાગ્યા 3 કરી શકો. 1884 ભાગ્યા 3 કરો એટલે 3 6 18 0 0 8 3 2 6 2 24 3 8 24 એટલે આન્સર શું છે 628. પણ હવે જો 628 છે અને છેદમાં કેટલા છે 10, તો અહીંયા આન્સર શું થવો જોઈએ 62.8. તો 62.8 બરાબર L - 0.2. હવે તમે જો L ને કરતા બનાવશો તો આ -0.2 છે અને આની પર આવવું પડે એટલે કે 62.8 વત્તા 0.2 બરાબર L. તો આપણો ફાઇનલ આન્સર શું હોવો જોઈએ, તો કે 62.8 અને 0.2, 8 ને 2 10, 1 3 6 એટલે કે 63 મીટર. તો આ તાળપત્રીની લંબાઈ કેટલી હોવી જોઈએ, તો કે 63 મીટર. ઝડપથી રિવિઝન કરી લઈએ. જો આ દાખલાને તમારે સમજવાનો છે, તમે પહેલા મગજમાં એક કોન્સેપ્ટ ફિટ કરી લો કે જેટલું ક્ષેત્રફળ તંબુનું છે, શંકુ આકારના તંબુનું છે, એટલું જ ક્ષેત્રફળ તાળપત્રીનું છે. પણ એ ક્યારે સરખું થશે,
ક્યારે સરખું થશે? જ્યારે તાળપત્રીમાં તમારે એની લંબાઈ કેટલી ઘટાડવી પડશે? 20 સેમી. કેમ? તો કે જ્યારે સિલાઈ કરે એમાં થોડું કામ કરશે એટલે કાપકૂપમાં વધારાનો ભાગ જશે. ઈ પછીની લંબાઈ પહોળાઈ ગુણો ઈ ક્ષેત્રફળ અને શંકુનું ક્ષેત્રફળ સરખું થશે. એટલે પહેલા તો તમારે છે ને શંકુનું ક્ષેત્રફળ ગોતીને રાખવું પડે. ઈ માટે તમારે પહેલા શું ગોતવું પડે? L. પ્રોસેસ પૂરી કરી. પછી શું ગોતવું પડે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી ગયું. ત્યારબાદ કોની કમ્પેરિઝન કરવાની છે? તો કે શંકુની વક્ર સપાટીનું અને એની તાળપત્રીનું ક્ષેત્રફળ કેટલું છે? 188.4. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે આ તાળપત્રી ભૂલી ન જતા. તાળપત્રી કેવા આકારની છે? લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ લંબાઈ કેટલી ઘટાડવાની છે? 20 સેમી. પણ બધા એકમ મીટરમાં આપેલા છે તો આપણે એને મીટરમાં કન્વર્ટ કરવું પડે. મીટરમાં કન્વર્ટ કરવા માટે તમારે કેટલા વડે ભાગાકાર કરવો પડે? 100 વડે. તો આન્સર શું આવશે? 0.2 મીટર. તો હવે આ થઈ ગયું લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યારબાદ શું કરવાનું? તો કે અહીંથી એક પોઈન્ટ કાપો એટલે 1884/10 અને 3 ક્યાં આવશે? છેદમાં. 1884 નો 3 વડે ભાગાકાર થાય કે નહીં એના માટે તમારે 3 ની ચાવી યાદ રાખવાની શીખવાયું. બધી સંખ્યાનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો આનો આન્સર શું છે? 62.8 બરાબર આ એમનેમ L - 0.2. હવે તમે L ને કરતા બનાવો એટલે -0.2 આની કોર આવશે એટલે માઈનસમાંથી થઈ જાય પ્લસ. તો 62.8 વત્તા 0.2 તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? 63 મીટર. ક્લિયર? તો આ લેક્ચરનો છેલ્લો દાખલો. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. પાયાની ત્રિજ્યા કેટલી છે? તો કે 24 મીટર. તો પહેલો ક્વેશ્ચન શું છે? ત્રાસી ઊંચાઈ શોધો. હવે તમને ખબર પડી ગઈ છે કે ત્રાસી ઊંચાઈ કઈ રીતે ગોતશું આપણે. તો જાજી ચર્ચા નથી કરતા, સીધા જ આવી ઊંચાઈ. ઊંચો છે એટલે ઊંચાઈ થઈ 10 મીટર. પછી આપણને ત્રિજ્યા પણ આપેલી છે. કેટલી છે? તો કે 24 મીટર. તો L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ. L છે નહીં, R છે આપણી પાસે, યસ 24 આખા કૌંસનો વર્ગ, H 10 આખા કૌંસનો વર્ગ. તો 24 નો વર્ગ શું થાય? 576. 10 નો વર્ગ શું થાય? 100. તો 576 વત્તા 100 કરો તો શું થાય? 676. અને 676 નું વર્ગમૂળ શું થશે? તો કે 26. તો હવે L² બરાબર 676 હોય તો L બરાબર શું આવશે? 26 અને એકમ છે મીટર. તો આન્સર શું આવશે? તો કે આની ત્રાસી ઊંચાઈ છે 26 મીટર. ઓકે, પહેલાનો જવાબ આરામથી આવી ગયો. બીજો, 1 મીટર સ્ક્વેરના ₹70 લેખે તંબુ બનાવવા વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે 1 મીટર સ્ક્વેર લેખે ₹70 થાય તો ટોટલ ખર્ચો ક્યારે ચડે? જ્યારે તમને ટોટલ મીટર સ્ક્વેર ખબર હોય. આ તો 1 મીટર સ્ક્વેરનો ભાવ આપેલો છે. આપણે ટોટલ ભાવ શોધવો હોય તો ટોટલ ક્ષેત્રફળ જોવે. ઓકે, હવે એવો સવાલ થશે કે સાહેબ ખબર કેમ પડે કે વક્ર સપાટીનું લેવાનું કે કુલ સપાટીનું? શું બનાવવાની વાત આલે છે? તંબુ. તો તંબુ કોઈ દી નીચેથી પેક કરવાનો હોય નહીં. તો નીચેથી પેક ન કરવી તો સિમ્પલ છે. શું કરવાનું હોય? વક્ર સપાટી. એટલે પહેલા આપણે એની વક્ર સપાટી ગોતી લઈએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? પાઈ r l. ઓકે, પાઈની કિંમત અહીંયા કોઈ ચોખવટ કરેલી છે નહીં તો 22/7. ત્રિજ્યા આપેલી છે આપણને, યસ ત્રિજ્યા હતી કેટલી છે? 24 ગુણ્યા l છે આપણી પાસે તો કે l છે 26. તો હવે તમારે 22 ગુણ્યા 24 ગુણ્યા 26 કરવાના થાય. પાઈની કિંમત શું લીધી? 22/7. ત્રિજ્યા શું લીધી છે? તો કે 24 અને ત્રાસી ઊંચાઈ શું લીધી છે? તો કે 26. હવે આ લેક્ચરનો આ છેલ્લો દાખલો છે એટલે તમે અહીંયા સુધી તો પહોંચવાનો પ્રયત્ન કરી જ શકો. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? યાદ રાખજો, અહીંયા દાખલો પૂરો નથી થતો. હવે આની પછી એક હજી પ્રોસેસ કરશો. 1 મીટર સ્ક્વેરનો ખર્ચો કેટલો થશે? 70 રૂપિયા. તો અહીંયા જે આન્સર આવે ઈ મીટર સ્ક્વેર માટે તમારે ટોટલ ખર્ચો કેટલો થાય આવી જાય. કઈ રીતે? તો કે અહીંયા જે જવાબ આવશે એ મૂકવાનો થશે અને આ બેનો ગુણાકાર કરો એ તમારો ફાઇનલ આન્સર થશે.
તો આ લેક્ચર અહીંયા જ પૂરો કરીએ અને જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આ પ્રકરણનો છેલ્લો લેક્ચર રહેશે 13.4 ગોલક. ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં ને? ઓકે, તો આ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું 13.3. આપણે 13.1 અને 13.2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. 13.3 છે એ શંકુ વિશે છે. હવે દાખલામાં આગળ વધીએ એ પહેલા જે સૂત્રનો આપણે અભ્યાસ કરશું આ લેક્ચરમાં એ સૂત્ર વિશે થોડીક સમજ મેળવી લઈએ. એક વસ્તુ આવશે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પહેલા એક વસ્તુ સમજો તમે, શંકુ કોને કહેવાય? તો કે તમારા મગજમાં પરફેક્ટ ફિટ થઈ જાય એવી એક ઉદાહરણ આપું છું. જોકરની ટોપી તમે જોયેલી છે, બર્થડેમાં પહેરેલી. તો બસ એ ટોપી કયા આકારની હોય? તો કે શંકુ આકારની. હવે જો તમને એમ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એની ફરતેનો ભાગ, એમાં નીચેનો ભાગ લેવાનો નથી. તો તમને શંકુની વક્ર સપાટીનું સૂત્ર કહે તો શું આવશે? પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કે તો આવશે પાઈ આર એલ. માની લો કે હવે તમને કુલ સપાટી પૂછે છે, તો કુલ સપાટીનો મતલબ શું થશે? તો કે કુલ સપાટી એટલે વક્ર સપાટી પ્લસ નીચેનો જે વર્તુળાકાર ભાગ છે એ તમારે બંધ કરી દેવાનો છે. એને કહેવાય શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો એમાં વક્ર સપાટી તો આવશે જ ને? યસ. નીચે જે બંધ કરો છો, શંકુની નીચેનો ભાગ જે બંધ કરો છો એ કયો છે? વર્તુળાકાર. એટલે વક્ર સપાટી પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ કરો તો આ બેમાંથી તમે પાઈ આર કોમન લઈ શકો અને અહીંયા શું વધશે? તો કે અહીંયા એલ અને અહીંયા શું વધશે? આર બે હતા એમાંથી એક આર અહીંયા ગયો એટલે અહીંયા એક વધશે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કે તો સૂત્ર આવશે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. અને જો શંકુની વક્ર સપાટી કે તો પાઈ આર એલ. ઓકે, હજી એક કોન્સેપ્ટ આવશે આમાં. શંકુ માટે એક તો સીધી ઊંચાઈ આવશે શંકુની, ત્યારબાદ ત્રિજ્યા આવશે અને આ તમારા માટે નવી વસ્તુ છે જેને કહેશું આપણે ત્રાસી ઊંચાઈ, સ્લેન્ટ હાઇટ. એટલે શંકુની અંદર ત્રણ વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો. એક એની સીધી ઊંચાઈ હોય અંદરના ભાગમાં, એક એની ત્રાસી ઊંચાઈ હોય અને એક એની ત્રિજ્યા હોય. હવે તમને દાખલામાં તમે જો તમારે ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈની જરૂર પડશે, ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈની જરૂર પડશે. પણ દાખલામાં તમને ત્રિજ્યા અને ઊંચાઈ આપશે, ત્રિજ્યા અને સીધી ઊંચાઈ આપશે. તો ત્રિજ્યા અને સીધી ઊંચાઈમાંથી તમારે ત્રાસી ઊંચાઈ ગોતવી હોય તો શું કરવાનું? તો કે જો અહીંયા એક આ કાટકોણ ત્રિકોણ બને છે. યસ, આ જે ત્રિકોણ બને છે અહીંયા, આ આખો ત્રિકોણ, એ કયો ત્રિકોણ છે? તો કે કાટકોણ ત્રિકોણ. માની લો કે ત્રિકોણનું નામ આપણે ABC રાખીએ તો આપણી માટે આ સાઈડ શું છે? તો કે R, આ સાઈડ શું છે? તો કે H અને આ સાઈડ છે L. તો કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો ત્યાં તમે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો એટલે ઈ થઈ જશે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આપણામાં કાટખૂણાની સામેની બાજુ કઈ છે? તો કે L. L એટલે ત્રાસી ઊંચાઈ, તો ઈ કર્ણ થશે. અને કાટખૂણો બનાવતી બે બાજુ કઈ છે? તો કે ત્રિજ્યા અને ઊંચાઈ. ઇન શોર્ટ, તમારે ત્રિજ્યા અને સીધી ઊંચાઈનો ઉપયોગ કરીને જો ત્રાસી ઊંચાઈ ગોતવી હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ. ક્લિયર? ત્રણ વસ્તુનો અભ્યાસ કર્યો. કયો? એક તો શંકુની વક્ર સપાટી કે તો પાઈ આર એલ, શંકુની કુલ સપાટી કે તો પાઈ આર કૌંસમાં L પ્લસ R, અને જો R અને H ઉપરથી L ગોતવાનું કે તો L વર્ગ બરાબર R વર્ગ વત્તા H વર્ગ. ક્લિયર? ચાલો હવે દાખલા તરફ. સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1. શંકુનો વ્યાસ 10.5 સેમી છે, ત્રાસી ઊંચાઈ 10 સેમી, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. જ્યારથી આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી આપણે કીધેલું છે કે કોઈ પણ દાખલો હોય એની રકમ વાંચીને તમારે એને ત્રણ સવાલ પૂછવાના. પહેલો સવાલ કયો આવશે? આકાર. આકાર તો સ્વાધ્યાય છે ઉપરથી ખબર પડી જાય, શંકુ છે. બીજો સવાલ કયો પૂછવાનો? તો કે સૂત્ર કયું આવશે? ઓકે, ચોખ્ખું લખેલું છે, એને વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોવે છે તો સૂત્ર ઈ જ આવવાનું. ઓકે, ત્રીજો સવાલ એ હોવો જોઈએ કે એને આન્સર સેમીમાં જોવે છે કે મીટરમાં.
તો એવી કોઈ ચોખવટ નથી કરેલી એટલે એ પ્રશ્ન આપણે અહીંયા ગણશું નહીં. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ છે. ઓકે, વ્યાસ આપેલો છે તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી જાય આરામથી. 10.5 ના છેદમાં 2. કેમ? તો કે વ્યાસ ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળી જાય. અહીંયા આવશે 105 ના છેદમાં 20. 20 કેમ? તો કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવશે. ઈ 10 આ બે હારે ગુણાઈ જાય એટલે 20. તો ત્રિજ્યા થશે 105 ના છેદમાં 20. અહીંયા છેદ ઉડે છે પણ આપણે અત્યારે અહીંયા છેદ ઉડાડવો નથી. આગળ સૂત્રમાં આવશે ત્યારે એનો છેદ ઉડાડશું. ત્યાર પછી આપણી પાસે ત્રાસી ઊંચાઈ છે. યસ, ત્રાસી ઊંચાઈ કેટલી છે? તો કે 10 સેમી. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે પાઈ આર એલ. શું થાય? પાઈ આર એલ લખેલું છે. પાઈની કોઈ ચોખવટ નથી કરેલી એટલે 22 ના છેદમાં 7. ત્રિજ્યા કેટલી લખશું? તો કે 105 ના છેદમાં 20. ત્રાસી ઊંચાઈ કેટલી લખશું? તો કે 10. તો પહેલો છેદ આવશે 10 દુ 20, બીજું 11 દુ 22 અને 15 સત્તા 105. બરાબર, 15 સત્તા 105. હવે તમારે શું કરવાનું થાય? તો કે 15 ગુણ્યા 11. તમને જો યાદ હોય તો આપણે કોઈ પણ બે ડિજિટ વાળી સંખ્યાને 11 સાથે ગુણવી હોય તો એની એક શોર્ટકટ સમજાવેલી હતી કે માની લો કે મારે 15 ને 11 હારે ગુણવાના છે તો હું શું કરીશ? આની કોર 5 નો મૂકીશ, અહીંયા 1 મૂકીશ અને વચમાં તો કે આ બેનો સરવાળો એટલે 15 ગુણ્યા 11 નો જવાબ કેટલો આવશે? તો કે 165. કેટલો આવશે? 165. બધા એકમ શેમાં આપેલા છે? તો કે સેમીમાં. તો આપણો ફાઇનલ આન્સર શું થવો જોઈએ? સેમી સ્ક્વેર. તો આ થઈ ગયો પહેલા દાખલાનો ફાઇનલ આન્સર 165 સેન્ટીમીટર સ્ક્વેર. બહુ ઈઝી દાખલો હતો. તમને સૂત્રમાં જેટલી વસ્તુ જોવે એટલે કે ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ એ બે આપેલું હતું એટલે દાખલામાં કઈ માથાકૂટ કરવાની થઈ નહીં. સરસ, ચાલો આગળ જઈએ. ત્રીજો દાખલો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે જો આ થોડોક અલગ ટાઈપનો થશે કે હવે આમાં તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે અને શું ગોતવાનું છે? ત્રાસી ઊંચાઈ આપેલી છે 14 સેમી. તો એનો પહેલો ક્વેશ્ચન છે પાયાની ત્રિજ્યા શોધો. શું કરવાનું છે? પાયાની ત્રિજ્યા. ઓકે, હવે પહેલો સવાલ એવો થશે કે સાહેબ પાયાની ત્રિજ્યા શોધવાની છે, ત્રાસી ઊંચાઈ આપેલી છે, સૂત્ર કયું આવશે? થોડુંક રકમમાં વ્યવસ્થિત જો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે તો સૂત્ર એ જ હોવું જોઈએ વક્ર સપાટીનું. તો પહેલા આપણી પાસે વસ્તુ કઈ છે એ લખી લઈએ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે આપણી પાસે. યસ, કેટલું છે? 308 સેન્ટીમીટર સ્ક્વેર. બીજું આપણને શું આપેલું છે? તો કે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે L, 14 સેમી. અને શું ગોતવાનું છે? તો કે આપણો પહેલો સવાલ શું છે? R એટલે કે ત્રિજ્યા શોધો. હવે જો તમને ત્રિજ્યા મળશે તો જ એનો બીજો સવાલ સોલ્વ થશે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો આગળ વધીએ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટી નહીં, અહીંયા આપણે શું આપેલું છે? વક્ર. તો અહીંયા લેશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? પાઈ આર એલ. અને આપણી પાસે એનો આન્સર પણ છે. કેટલો છે? તો કે 308. પાઈની કિંમત તો કે 22 ના છેદમાં 7. ત્રિજ્યા એ નથી ખબર, એને તો ગોતવી છે આપણે. એલ આપેલો છે. યસ, ત્રાસી ઊંચાઈ કેટલી છે? લખેલી છે 14. હવે શું કરવાનું? ત્રિજ્યાને તમે કરતા બનાવશો એટલે જે વસ્તુ છેદમાં છે એ બધી અંશમાં જશે અને જે બધી વસ્તુ અંશમાં આપેલી છે એ બધી ક્યાં આવી જશે? છેદમાં. તો અહીંયા શું થશે? 308 ગુણ્યા 7. 7 છેદમાં છે તો અંશમાં જશે અને બે વસ્તુ 22 ને 14 અંશમાં છે એ ક્યાં આવશે? છેદમાં. બરાબર. અને આની પર ઓકે r ને પાછા આમ ન લઈ આવતા, r ને કરતા બનાવવાનો છે. કેમ? તો કે આપણે ત્રિજ્યા ગોતવાની છે એ માટે. તો હવે અહીંયા શું થશે? તો કે પહેલા તો આ સીધો દેખીતો છેદ ઉડે છે. 7 દુ 14. ઓકે, હવે જો તમને એમનેમ સમજાતું હોય તો 308 ભાગ્યા 2 કરો, મોઢે જવાબ આવે ને કેટલો થાય?
154 અને હવે મને ખબર છે કે 22 + 154 થાય. ઓકે, તમને નથી ખબર તો તમે એવી રીતે વિચારી શકો કે 22 ને તમે 11 વડે ભાગી શકો. યસ, તો આને 11 વડે ભાગીને જોઈ જુઓ, બેયનો ભાગ હાલતો હોય તો છેદ ઉડાડવાનો. અહીંયા ડાયરેક્ટ થશે 22 + 154. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે તો કે r બરાબર 7 સેમી. ઓકે, એના પહેલા સવાલનો આપણે જવાબ આપી દીધો. ત્રિજ્યા શોધવાની કીધી હતી ને ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કીધું છે તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો હવે આરામથી મળી જશે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે પાઈ r કૌંસમાં l + r. પાઈ એટલે તો કે 22/7. ત્રિજ્યા કેટલી આવી તો કે 7 અને કૌંસમાં આપણી પાસે ત્રાસી ઊંચાઈની કિંમત છે 14 + 7. જે ત્રિજ્યાની કિંમત 12 લખેલી છે એ જ ત્રિજ્યાની કિંમત તમારે અંદર લખવાની છે. તો પહેલા તો અહીંયા 7 7 કેન્સલ થઈ જશે, પછી 22 * 14 ને 7 કેટલા થાય? યસ, 21. તો 22 * 21 કરશો એ તમારો ફાઇનલ આન્સર થશે. આવડે ને? ઓકે, હા, એ તો આવડે જ તે ને. 22 * 21 કરો અને જે જવાબ આવે એ થશે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ક્લિયર? આગળ. જોકરની ટોપી શંકુ આકારની છે, બરાબર? એ તો શંકુ આકારની જોઈ. ત્રિજ્યા કેટલી છે? 7 સેમી. ઊંચાઈ કેટલી છે? 24 સેમી. તો આવી 10 ટોપી બનાવવા માટે કેટલા કાગળ વપરાય એનું ક્ષેત્રફળ તમારે કહેવાનું છે. સૌથી પહેલા તમારે એ જોવું પડે કે સૂત્ર કયો વાપરશો, કુલ સપાટીનું આવશે કે વક્ર સપાટીનું. થોડીક કોમન સેન્સ હોય ને તો તમને ખબર પડી જાય કે વક્ર સપાટી જ આવે. એટલે કે ટોપી હોય, જોકરની ટોપી, એને તમે પહેરી ક્યારે શકો? જ્યારે નીચેથી ખુલ્લી હોય ત્યારે. જો ટોપીને નીચેથી બંધ કરી દો તો એ ટોપી પહેરવા જેવી રહે નહીં, એ ટોપીને તમે પહેરી શકો નહીં. એટલે એનો મતલબ એમ થયો કે એ ટોપી કેવી હોય? નીચેથી ખુલ્લી. અને ખુલ્લી હોય તો શું આવે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે પહેલા શું કરશું આપણે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતશું અને એને ગુણ્યા 10 કરી નાખશું કે એક ટોપીનું આટલું થતું હોય તો 10 ટોપીનું કેટલું થાય. ક્લિયર? પણ હવે પાછો એક પ્રશ્ન થશે કે શંકુની વક્ર સપાટી માટે તમારી પાસે ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ હોવી જોઈએ. ચેક કરવી. ત્રિજ્યા છે? યસ. ત્રાસી ઊંચાઈ છે? નથી. એ ઊંચાઈ છે એટલે પહેલા આપણે શું કરશું? ત્રાસી ઊંચાઈ ગોતશું. પછી શું કરશું તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતશું અને એને ગુણ્યા 10 કરશું એટલે આપણો ફાઇનલ આન્સર આવી જાય. ચાલો, તો પહેલા આપણે કઈ પ્રોસેસ કરશું? ત્રાસી ઊંચાઈ ગોતવાની. યાદ છે ને? લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા કીધું તો કે તમારે l ગોતવા માટે કયું સૂત્ર વાપરવાનું છે તો કે l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ. ઓકે, આપણી પાસે કઈ કઈ વસ્તુ આપેલી છે એ લખી લઈએ. ત્રિજ્યા કેટલી છે તો કે 7 સેમી અને આ સીધી ઊંચાઈ છે એટલે h કેટલું છે તો કે 24 સેમી. ક્લિયર? તો l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ. l નથી ખબર, r ખબર છે. યસ, 7 આખા કૌંસનો વર્ગ. h એટલે 24 આખા કૌંસનો વર્ગ. તો 7 નો વર્ગ શું થાય તો કે 49 અને 24 નો વર્ગ શું થશે? 576. હવે 49 વત્તા 576 કરો એટલે 9 ને 5 15 5 વધી પડી 1 7 ને 8 ને 8 16 ને આનો ટોટલ આન્સર થશે 625. હા, 625. તો l² જો 625 હોય તો l બરાબર તમારો જવાબ શું આવવો જોઈએ તો કે 25. તો આપણી પાસે l ક્લિયર છે હવે? યસ. l વર્ગ 625 છે તો l નો આન્સર શું આવશે તો કે 25 સેમી. હવે શું કરવાનું છે તો કે હવે આપણે એક ટોપીનું ગોતશું. ઓકે, ઘણા વિદ્યાર્થીઓને એવું થાય સાહેબ ડાયરેક્ટ 10 ટોપીનું ગોતવું હોય તો એમ પણ કરી શકાય. બરાબર? ડાયરેક્ટ તમે 10 ટોપીનું ગોતો તોય વાંધો નહીં. તો પહેલા અહીંયા લખશું શંકુ આકારની ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ.
ઓકે, વક્ર સપાટીની ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે પાઈ આર એલ. પાઈ એટલે 22/7. ત્રિજ્યા આપણને આપેલી છે, યસ ત્રિજ્યા છે 7. ત્રાસી ઊંચાઈ આપેલી છે, યસ હમણાં તાજી રહી આપણી પાસે ત્રાસી ઊંચાઈ કેટલી છે 25. તો આ 7 7 કેન્સલ કરી નાખો તો 25 ગુણ્યા 22 કરવાના થાય તમારે. 25 ગુણ્યા 22 તો 5 દુ 10, 1 2 દુ 4 ને 5 ને ફરીવાર રિપીટ કરી દો એટલે આનો આન્સર આવે 550 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો આ કેટલી ટોપીનું ક્ષેત્રફળ આવ્યું તો કે એક જ ટોપીનું. આપણને શું પૂછેલું છે તો કે 10 ટોપી બનાવવા તો આપણે સીધી ત્રિરાશિ મૂકી શકાય ને કે એક ટોપી બનાવતા વપરાતા કાગળનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 550 સેન્ટીમીટર સ્ક્વેર. તો 10 ટોપી બનાવવા માટે કેટલું કાગળ વપરાય? હા, હવે તમે મોઢે જવાબ આપી દીધો હશે, માત્ર 1 મિનિટ લગાડવાનું છે પાછળ ખાલી. તો હવે 10 ગુણ્યા 550 અને 1 ક્યાં જશે તો કે છેદમાં. તો ફાઇનલ આન્સર આવશે 5500 સેન્ટીમીટર સ્ક્વેર. શું આવશે 5500 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે જો તમારે 10 ટોપી બનાવવી હોય તો ટોટલ કેટલું જોશે 5500 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? તો આ સેશનમાં આપણે 3 દાખલા જોયા. કયા તો કે એક સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો જોયો, ત્યારબાદ 13. ઈ જ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે અને ઈ જ સ્વાધ્યાયનો 7મો દાખલો છે. ક્લિયર? તો તમારે યાદ શું રાખવાનું સાંભળજો. કોઈ પણ દાખલાની રકમ જોવો એટલે તમારે જે કીધું એ 3 પ્રશ્ન થવા જોઈએ. એ પ્રશ્ન ક્લિયર થાય એટલે લગભગ દાખલામાં વાંધો આવશે નહીં. અને જેમ વધારે પ્રેક્ટિસ કરતા જશો એમ તમારે આગળ ને આગળ વધુ ઇફેક્ટિવ રિઝલ્ટ આવતું જશે.